સંપૂર્ણ જીવન અને યોગ નિકેતન આયોજિત આધ્યાત્મિક શિક્ષણ વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. આપણે પાવાગઢના મંદિરમાં દર્શન કરવા જવું છે અને ચાંપાનેર પહોંચી ગયા છીએ. ભૌતિક શિક્ષણ જેવું જ આધ્યાત્મિક શિક્ષણનું માળખું બનાવવામાં ઉપનિષદનો સિંહ ફાળો છે. ખૂબ મહત્ત્વના છે ઉપનિષદ. અને બાકીના જે ગ્રંથો છે બ્રહ્મસૂત્ર અને ગીતાજી એ પણ ઉપનિષદ આધારિત છે. કે ઋષિએ કળા એ કરી કે બંને ગ્રંથોને ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યા. એટલે ઉપનિષદ વાંચ્યા વગર પણ કોઈ બ્રહ્મસૂત્ર વાંચે તો સમજી શકે, એને અધ્યાત્મ ક્ષેત્રની સમજ પડે. ગીતાજી પણ ડાયરેક્ટ વાંચે તો પણ વાંધો ના આવે. એટલા સરસ રીતે ઋષિએ આયોજન કર્યું છે. આપણે 8 ઉપનિષદ પૂરા કર્યા. 9મા ઉપનિષદ, 2 મુખ્ય ઉપનિષદ છે, છાંદોગ્ય અને બૃહદારણ્યક, જેમાં એપ્લિકેશન પાર્ટ છે. પેલા ઉપનિષદમાં તત્વની વાત છે, વિષયની વાત છે. અહીંયા એપ્લિકેશન એટલે કે જીવનમાં આપણને જે પ્રશ્નો આવવાના છે અથવા આવી રહ્યા છે એ પ્રશ્નોના સમાધાન આ ઉપનિષદમાં છે. અને શરૂઆતમાં તો ઉપાસનાની વાત હતી, આપણે સમજી ગયા 4 અધ્યાયમાં કે ઉપાસના એટલે આપણે સેવાના પરિસરમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ એટલા પૂરતી ઉપાસના સીમિત નથી. ઉપાસના શબ્દનો અર્થ સેવાના પરિસરમાં આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, રોજ આપણે બધા સવારે આપણે જેમના જે ઈષ્ટદેવો હોય એમની સામે નાહી ધોઈ પરવારીને કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ અડધો કલાક, કોઈ કલાક બેસીએ છીએ અને જે વિધિ કરીએ છીએ રિચ્યુઅલ્સ, એટલા પૂરતી ઉપાસના સીમિત નથી. ઉપાસનાનો અર્થ આખા દિવસ દરમિયાન આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ બધી પ્રવૃત્તિ ઉપાસના છે. આવું આપણે 4 અધ્યાયમાં સમજ્યા. આજે 5મા અધ્યાયમાં બહુ મહત્ત્વની વાત સમજવાના છીએ. એમાં જેવું ભૌતિક ક્ષેત્ર છે કે ભાઈ એમાં કોઈ અભણ માણસ હોય આ બરાબર બંધાયું નથી, હા લૂઝ છે. ભૌતિક ક્ષેત્રમાં અભણ માણસ હોય તો એને એકડેકો ના આવડે, સરવાળા બાદબાકી ના આવડે, ગુણાકાર ભાગાકાર ના આવડે, લખતા વાંચતા ના આવડે, તો આપણે એને અભણ કહીએ કે આ માણસ ભૌતિક ક્ષેત્રમાં અભણ છે. એને લખતા વાંચતા નથી આવડતું, ગુણાકાર ભાગાકાર નથી આવડતા, ગણતા નથી આવડતું. એવી રીતે આધ્યાત્મ ક્ષેત્રમાં અભણ કોણ? ત્યાંથી આ 5મો અધ્યાય શરૂ થાય છે. અને અત્યારે સમાજનો શ્રેષ્ઠ એલિટ ક્લાસ, ભદ્રવર્ગ, મિનિસ્ટર, આઈએએસ ઓફિસરો, વાઇસ ચાન્સેલરો, કંપનીના ચેરમેનો, આ બધાનો જો આ ઉપનિષદના ઋષિના પ્રમાણે સર્વે કરવામાં આવે તો 90% અભણ નીકળે. 90%. અને 10% નીકળે તો નસીબ. એવી સ્થિતિ સમાજમાં પ્રવર્તે છે. અહીંયા દ્રષ્ટાંતમાં આરુણી અને શ્વેતકેતુ
આરુણી પિતા છે, શ્વેતકેતુ એનો પુત્ર છે. આરુણી પાસે જેટલું આધ્યાત્મિક ભૌતિક શિક્ષણ હતું, કોઈ પણ મા બાપ એટલું એણે શ્વેતકેતુને આપી દીધું. શ્વેતકેતુ એવું સમજ્યો કે હવે હું લિટરેટ માણસ થઈ ગયો, કારણ કે મારા પિતાએ મને બધું જ્ઞાન આપી દીધું. અને એ ગૌતમ રાજા પાસે, આરુણી બ્રાહ્મણ છે, ગૌતમ રાજા ક્ષત્રિય છે, અને ગૌતમ રાજા પાસે જાય છે શ્વેતકેતુ, એ પાંચાલ દેશના રાજા. પાંચાલ એટલે ખબર છે ને, દ્રૌપદીનું પિયર, એટલે એને પંચાલી પણ કહે છે, પાંચાલી. તો રાજાએ કેટલાક પ્રશ્નો પૂછ્યા, એ એને આવડ્યા નહીં જવાબ. આપણે જોઈશું એ પ્રશ્નો. એટલે શ્વેતકેતુ આરુણી પાસે આવ્યો કે પિતાજી, તમે તો મને કોઈ ભણાવી દીધો, પણ મને ગૌતમ રાજાએ જે પ્રશ્નો પૂછ્યા એના જવાબ તો આવડ્યા નહીં. કે ના હોય, મેં મારી પાસે જે જ્ઞાન હતું એક પિતા તરીકે, મારી ફરજ તરીકે પૂરેપૂરું તને આપ્યું છે, કશું બાકી રાખ્યું નથી. હવે તો મારે જ ગૌતમ રાજા પાસે આવવું પડે કે કહો એવું તો શું છે, અને આ બધું ક્યાં છે? એટલે આરુણી ગૌતમ રાજા પાસે જાય છે, અને ગૌતમ રાજા એને બધું સમજાવે છે. પછી શ્વેતકેતુ પંચાલોની સભામાં જાય છે, અને ત્યાં એને પ્રશ્ન પૂછવામાં આવે છે. એ પહેલાં જે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠને જાણે છે એ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની જાય છે. પણ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બે શબ્દો સમજીએ. આ છાંદોગ્ય ઉપનિષદના બહુ જ મહત્વના બે શબ્દો છે. જ્યેષ્ઠ એટલે ઉંમરને લીધે જે મોટો છે એ જ્યેષ્ઠ, પહેલા જન્મ્યો, ઇનિશિયલ નોલેજ, એની પાસે જૂનું જ્ઞાન છે, ઓલ્ડ ઓર્ડરનું જ્ઞાન છે, જૂના લેવલનું જ્ઞાન છે. અને શ્રેષ્ઠ એટલે હાઈએસ્ટ ઓર્ડર. ભલે એ કદાચ જ્યેષ્ઠ હોય પણ શ્રેષ્ઠ ના હોય, શ્રેષ્ઠ હોય પણ જ્યેષ્ઠ ના હોય. બની શકે ઉંમર મોટી હોય પણ નોલેજ ના હોય, ઉંમર નાની હોય નોલેજ હોય. તો જે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠને જાણે છે એ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની જાય છે. હવે મને કહો કે આપણા નોલેજમાં જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ કોણ? બોલો. જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બંનેમાં ફર્સ્ટ નંબર આવે એ કોણ? સિમ્પલ, બોલો બોલો. પરમાત્મા. એક્સ્ટ્રાઓર્ડિનરી, બહુ સરસ. પરમાત્માથી વિશેષ કોણ? તો જે પરમાત્માને જાણે છે એ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની જાય છે. પરમાત્માની વ્યવસ્થાને જાણવા માટે બે ભાગ, એક ભૌતિક ક્ષેત્ર અને એક આધ્યાત્મિક ક્ષેત્ર. આ બંને ક્ષેત્રનું જેને જ્ઞાન મળી જાય એ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ બની જાય. બેમાંથી એક જ્ઞાનથી એ અધૂરો છે, પંગુ છે. તો આ વાતથી શરૂઆત થાય છે. પછી શ્વેતકેતુને પાંચાલોની સભામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. બહુ સરસ પ્રશ્નો છે. આ જ પ્રશ્નો આપણે કોઈ વાઇસ ચાન્સેલરને પૂછીએ, અથવા ગુજરાતમાં અત્યારે જેટલા વાઇસ ચાન્સેલરો હોય એમને પૂછીએ, પ્રવીણભાઈ એમાંથી કેટલા જવાબ આપી શકે મને કહો? પ્રદીપભાઈ ખ્યાલ આવે છે? આ પ્રશ્નો જો કોઈ આ અત્યારે એક્ઝિસ્ટિંગ જે વાઇસ ચાન્સેલરો છે, જે શિક્ષણ માટે જવાબદાર છે, શિક્ષણ વ્યવસ્થાના સૂત્રધારોને પૂછવામાં આવે આ પ્રશ્નો, તો એમને ખબર પડે કે એમનું લેવલ શું છે. અને કમનસીબી એ છે કે ભૌતિક ક્ષેત્રમાં જે લોકો શ્રેષ્ઠ પોઝિશન પર છે
એમને એ પણ ખબર નથી કે આધ્યાત્મિક નિરક્ષર છે. ભૌતિક ક્ષેત્રમાં જે લોકો શ્રેષ્ઠ પોઝિશન છે એમને એ ખબર નથી કે આધ્યાત્મિક નિરક્ષર છે. ભૌતિક નિરક્ષર તો નસીબદાર છે, એને ખબર છે કે હું અભણ છું, હી નોઝ. એટલે એ સમાજને બહુ મોટું નુકસાન કરતો નથી, એ ખૂણામાં બેસી રહે છે. પણ ભૌતિક ક્ષેત્રમાં હાયર લેવલ પર પહોંચ્યા પછી જે નિરક્ષર છે આધ્યાત્મિક, એ સમાજને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે અને એની કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. એ તો પરમાત્માની કૃપા છે અને એમની મદદ છે કે 200 વર્ષના પ્રોજેક્ટમાં આપણને ચારે બાજુથી મદદ મળી રહી છે અને આપણે સફળ થઈ રહ્યા છીએ. વી આર પાયોનિયર્સ. તો પહેલો આ પ્રશ્નના જવાબમાં આપણે આખી વ્યવસ્થા સમજાવશે અને સમજીશું આજે. તો પહેલો પ્રશ્ન છે, આ લોક છોડીને વ્યક્તિ ક્યાં જાય છે? આ લોક એટલે અહીંયા પૃથ્વીલોક. અહીંયાથી જે માણસ મરે એ ક્યાં જાય? આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, પાછો કેવી રીતે આવે છે? કે આપણે જોઈએ છીએ કે મૃત્યુ દર છે ને જન્મ દર છે. જેવી રીતે માણસો મરે છે એવી રીતે બાળકો જન્મે છે. આ પ્રોસેસ કન્ટિન્યુઅસ છે. તો એમનો પ્રશ્ન એ છે કે આ જે મરે છે એ ક્યાં જાય છે અને જે આવે છે ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે? આ દેવયાન ને પિતૃયાન માર્ગ જુદા ક્યાં પડે છે? અને આ પિતૃલોક નહીં, પરલોક. ટાઈપિંગ મિસ્ટેક છે. પરલોક. પરલોક એટલે બીજો લોક. આ લોક સિવાયનો લોક. એ લોક કેમ ભરાતો નથી? પરલોક એટલે અહીંથી જે બધા મરીને ગયા એ બધા કેવી રીતે એને એ બધા ભેગા થાય તો ક્યાં જાય? કે દર વર્ષે કેટલા કરોડ માણસો મરે અને વર્ષોથી, હજારો વર્ષોથી એ બધા ભેગા થાય તો શું થાય? ખૂબ સુંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કોઈ કહેશે મને કે આ લોક છોડીને વ્યક્તિ ક્યાં જાય છે? બોલો. કોણ કહેશે કે આ લોક છોડીને અહીંથી જે માણસ મરે છે એ ક્યાં જાય છે? પરલોક ક્યાં છે? હા, સરસ જવાબ. વેરી ગુડ આન્સર. એક્સ્ટ્રાઓર્ડિનરી. કે શરીર તો અહીંયા જ છે. જે ગયું એ સૂક્ષ્મ આત્મતત્વ, અંતઃકરણ, વાસનાઓ અને કર્મના ફળ, આ બધામાં કારણ શરીરમાં બધું આવી ગયું, એ જાય છે. બરાબર છે. હવે એને કોઈ રહેવા માટે જગ્યા જોઈએ? હા. હવે આ લોકમાં પરત કેવી રીતે આવે છે? એ જે મરી ગયો એ પાછો કેવી રીતે આવે છે? બોલો. કોણ કહેશે એ પાછો કેવી રીતે આવે છે? કોણ કહેશે પાછો કેવી રીતે આવે છે? જે મરી ગયો એ જીવ પાછો કેવી રીતે આવે છે? હા હા, એક્ઝેક્ટલી. જરા વધારે સમજાવો. એ પાછો કેવી રીતે આવે છે? બરાબર. તો આ બેના જવાબમાં આપણે પરમાત્માની વ્યવસ્થાને સમજીએ. રિપીટ કરું છું પણ સમજીએ, કેમ કે ક્લેરિટી આવે. આપણે ઐત્રેય ઉપનિષદમાં ભણી ગયા કે પરમાત્માએ લોકની વ્યવસ્થા કરી પહેલાં. બરાબર. લોક એટલે પંચમહાભૂત. યાદ છે ને બધાને ઐત્રેય ઉપનિષદ? પરમાત્મા એકલા હતા, એમણે લોકની વ્યવસ્થા કરી. લોક એટલે પંચમહાભૂત. બીજી શું વ્યવસ્થા કરી? લોકપાલ. લોકપાલની વ્યવસ્થા કરી એટલે જીવ સૃષ્ટિ. જીવ બનાયા અને આયોજન એટલું સુંદર કર્યું. 2 પ્રકારની યોની બનાવી, એક અન્ય યોની અને એક મનુષ્ય યોની.
એ બધી વાત આપણે ઐતરેય ઉપનિષદમાં ભણી ગયા. અન્ય યોનિને બાય ઇન્સ્ટિક્ટ કામ કરવું પડે. એમણે જે કામ સોંપ્યું અળસિયું છે એણે વેસ્ટને પ્રોસેસ કરવાનો એટલું જ કરવાનું, બીજું કશું નહીં કરવાનું. જે સોંપ્યું એટલું એ જન્મે, સોંપેલું કામ પૂરું કરે, મરી જાય. ગાય એને જન્મે ગાય તરીકે, સોંપેલું કામ પૂરું કરે ગાય તરીકે મરી જાય. એક માણસ એવો છે કે જન્મે ત્યારે સામાન્ય માણસ હોય, ધીર્યો હોય, અને ધીરુભાઈ અંબાણી બની શકે, ભલે ભૌતિક ક્ષેત્રમાં. એ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની શકે, એ મોહનમાંથી મહાત્મા બની શકે, એ શંકરમાંથી શંકરાચાર્ય બની શકે. આ ક્ષમતા એમણે માણસને આપી. અને બીજી બહુ મોટી વાત કરી એમણે, બહુ જ મહત્વની. મૃત્યુ પછી નવો જન્મ લેવાની ક્ષમતા, વ્યવસ્થા જીવને આપી. આપણે બધા આપણે કેવો નવો જન્મ લેવો એ નક્કી કરી શકીએ. જેમ ભણવાનું હોય તો આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, આમાં કોઈ બાઉન્ડ્રી નથી. જેને જે બાળકને જે વિષયમાં ભણવું એમાં ભણી શકે, એને મહેનત કરવી પડે. એ મહેનત કરે તો એન્જિનિયરિંગમાં એડમિશન મળે, ના કરે તો રખડી ખાય તો આર્ટ્સમાં ના મળે. એવી રીતે આપણી પાસે અત્યારે આજની તારીખમાં 10 મે 2026 જે સ્થિતિ છીએ, જે સ્થિતિમાં આપણે બધા પોતપોતાની અલગ અલગ સ્થિતિમાં છીએ, ત્યાંથી મૃત્યુ સુધીમાં નવો જન્મ લેવાની વ્યવસ્થા આપણે કરી શકીએ, બદલી શકીએ. નવો જન્મ લેવાની વ્યવસ્થા આપણે પોતે નિશ્ચિત કરી શકીએ કે મારો આ જન્મ થવો જોઈએ. અને પરમાત્માના દરબારમાં જઈને કહી શકીએ કે પરમાત્મા, તમારો જે બી રિપ્રેઝેન્ટેટિવ હોય, પરમાત્મા તો ડાયરેક્ટ આવે નહીં, પણ પેલો ચોપડો લખીને શું કહે, ચિત્રગુપ્તને કહી શકીએ કે મારું ખાતું કાઢ, ખોલ મારું ખાતું, તારી ભૂલ છે, મારા આ જન્મ જોઈએ. આવું આપણે ડિક્ટેટ કરી શકીએ. એવી એક સુંદર વ્યવસ્થા પરમાત્માએ ગોઠવી છે. હવે એમાં કરવાનું શું? એ આખી વ્યવસ્થા સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં આવી જાય. આપણે પહેલું ઉપનિષદ ભણ્યા તે છેલ્લા સુધીમાં આ બધી વ્યવસ્થાઓ આવી જાય. અને એ પ્રમાણે જો આપણે આપણા જીવનનો પાથ નક્કી કરીએ તો આપણે આપણો નવો જન્મ નિશ્ચિત કરી શકીએ. આપણને ડેવિએટ કરનાર 3 પરિબળો છે: સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા. આના મોહમાં આપણે ખબર નથી પડતી આપણે ક્યારે ખેંચાઈ જઈએ છીએ. તો પહેલો તો આ લોક છોડીને વ્યક્તિ ક્યાં જાય છે? એ બીજો જન્મ તરત જ લે છે. એનું વિગતવાર વર્ણન આ ઉપનિષદમાં પણ છે અને અગાઉ પણ આપણે સમજી ગયા છીએ કે ઇમિડિયેટ જેવો માણસનો એમનું પરમાત્માનું કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, જો આપણા કોમ્પ્યુટર, માણસે બનાવેલા કોમ્પ્યુટર, પરમાત્માએ બનાવેલો માણસ, અને તે બી પાછો સ્પિરિચ્યુઅલ નોલેજ વગરનો માણસ. આ કોમ્પ્યુટર જેણે બનાવ્યું એની પાસે સ્પિરિચ્યુઅલ નોલેજ તો છે નહીં, બરાબર? એ જો આટલું સરસ કોમ્પ્યુટર બનાવી શકતો હોય તો પરમાત્માનું કોમ્પ્યુટર કેટલું પાવરફુલ હોય. વિધિન સેકન્ડ્સ એનો નેક્સ્ટ બર્થ તૈયાર હોય. ક્યાં જવાનું? એ અમેરિકા, યુરોપ, રશિયા, ચાઇના કે બીજા ગ્રહ પર, વી ડોન્ટ નો. પણ આ બધામાં એના એકાઉન્ટમાં જે સરવાળો બાદબાકી હોય એમાં 2 વાત: કર્મનું ફળ અને વાસના. ઉપાસનાનો અર્થ એ છે અહીંયા એવી પ્રવૃત્તિ કે જે તમને સદ અસત કે સદ અસત વાસનામાં બાંધે નહીં, એ ઉપાસના. વાસનામાં
બંધાય નહીં, અને કર્મના ફળમાં એ તાકાત નહીં કે મને બાંધે. ખ્યાલ આવ્યો? આજે હું અહીંયા બોલ્યો, કર્મ થયું, આનું ફળ આવવાનું. પણ એ ફળ મને બાંધે નહીં, ત્યાં મારે સચેત રહેવું પડે કે 4 જણા પગે લાગવા આવશે તે વખત મારે ચેતન રહેવું પડે. એ જો ફળ મેં વાપર્યું તો ગયો, હું બંધનમાં આવી ગયો. નિષ્કામતાનું હાઈએસ્ટ લેવલ. બે વાત, વાસના બંધાય નહીં અને કર્મનું ફળ આપણને બાંધે નહીં. તો નવો જન્મ આપણે ઈચ્છીએ એ લઈ શકીએ. બાકી તો જે લોકો પશુ અને માણસ, અન્ય યોની અને માણસ, એમાં શું ફેર? આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ બી સમાના. જે માણસ ફક્ત પોતાના માટે રાંધે છે, પોતાના માટે જીવે છે, પોતે અને પોતાનો પરિવાર અને પોતાનો વ્યવસાય આટલા પૂરતો સીમિત રહે છે, એનો પશુ યોનિમાં જન્મ નિશ્ચિત છે. પશુ યોનિમાં થોડા ઘણા પુણ્યકર્મો કર્યા હશે જેણે પણ, તો કદાચ ફૂટપાથ પર મનુષ્ય યોનિમાં જન્મ મળે. ફૂટપાથ પર. અને શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય તે. આપણે બેઠા છીએ આ બધા યોગ ભ્રષ્ટ તરીકે જવાના, એટલે આપણા બધાનો જન્મ નિશ્ચિત, આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે એવું કામ કરીએ કે બીજા ઘણા જીવો બચી જાય, જેને ખબર નથી, અજ્ઞાન છે, એના સુધી આ નોલેજ પહોંચાડીએ તો ઘણા બધા બચી શકે. તો હવે ખ્યાલ આવી ગયો કે અહીંયા મૃત્યુ પછી ક્યાં જાય છે અને ક્યાંથી તરત પાછો આવે છે. કોઈ પરલોક જેવી કોઈ જગ્યા છે જ નહીં. હી કમ્સ બેક, અને ક્યાંક ને ક્યાંક એનો જન્મ થઈ જાય. આ ચક્ર ચાલુ જ છે, કન્ટિન્યુઅસ. નોબડી કેન સ્ટોપ ઇટ. હવે જે મુખ્ય વાત આવે છે, ઋષિએ કેટલા સરસ રીતે પ્રશ્નો ગોઠવ્યા છે, દેવયાન ને પિતૃયાન. આપણે અગાઉ બી સમજી ગયા છે. મને કોઈ કહે છે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન દેવયાન ને પિતૃયાન? બોલો. હા, પિતૃયાન બહુ સ્પષ્ટ એકદમ. જે પરિવાર અને વ્યવસાયમાં સીમિત રહે એ પિતૃયાન માર્ગનો પ્રવાસી છે. જે પરમાત્માની વ્યવસ્થામાં કોઈક એક સંસ્થામાં કોઈક એક જવાબદારી સ્વીકારી લે અને નિષ્કામ ભાવે એ જવાબદારી અદા કરે તો એ દેવયાન માર્ગનો પ્રવાસી કહેવાય. આપણે જુદા ક્યાંથી પડે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે કે દેવયાન અને પિતૃયાન સમજી ગયા, જુદા ક્યાંથી પડે? ક્યાં સુધી બે સમાન ચાલે ને ક્યાંથી એ જુદા પડી જાય? બોલો. હા, યસ, એક્ઝેક્ટલી. ઓપરેશન કરવાની વાત છે ત્યાં સુધી બે ભેગા. ઓપરેશન થિયેટરમાં માણસ માદો છે, એનું કોઈ પણ ઓપરેશન છે, કિડનીનું હોય કે લીવરનું હોય કે હાર્ટનું હોય કે કોઈ પણ ઓપરેશન છે, ઓપરેશન થિયેટરમાં બે બાજુમાં ઓપરેશન ચાલે છે. એક જગ્યાએ એક ડૉક્ટર એ અને ડૉક્ટર બી. દર્દી માદો પડે છે, ડાયગ્નોસિસ થાય છે, ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવે છે, ત્યાં સુધી બે ડૉક્ટરો ભેગા. જુદા ક્યાં પડે? વૃત્તિથી. એક ડૉક્ટરને પેશન્ટને બચાવવામાં રસ છે, એક ડૉક્ટરને રૂપિયામાં રસ છે. જેને રૂપિયામાં રસ છે પિતૃયાનનો પ્રવાસી, પેશન્ટને બચાવવામાં રસ છે દેવયાનનો પ્રવાસી. આટલું ક્લિયર કટ. ખ્યાલ આવી ગયો? બે જુદા ક્યાંથી પડ્યા? વૃત્તિ. પેલાની વૃત્તિ, મુનિ સેવા આશ્રમમાં જાઓ કે ઝઘડિયા સેવા રૂરલમાં જાઓ તો
તો બધા દેવયાનના પ્રવાસીઓ છે. ત્યાં એમને રૂપિયાની ચિંતા જ નથી. એમને દર્દી કેમ સાજો થાય એમાં રસ છે, દેવયાનવાળા છે. અને વડોદરામાં મોટા મોટા નામ હું બોલું નહીં, એ ખરાબ દેખાય. એ પિતૃયાનવાળાને આપણે નામ દઈએ તો સારું ના દેખાય, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કયા દેવયાનમાં છે અને કયા પિતૃયાનમાં છે. આવું કોઈ પણ વ્યવસ્થા, શિક્ષણ હોય, આરોગ્ય હોય, પ્રોડક્શન હોય, ડિસ્ટ્રીબ્યુશન હોય, કોઈ પણ વ્યવસ્થામાં એની વૃત્તિ શું છે એ પ્રકારે એ દેવયાન કે પિતૃયાન નક્કી થાય. અને જુદા ક્યાંથી પડે? વૃત્તિથી. એની વૃત્તિ શું છે? સંપૂર્ણ જીવનમાં પણ પિતૃયાનવાળા બી આવે અને દેવયાનવાળા બી આવે. જે સમૃદ્ધિમાં તો કદાચ આપણે ત્યાં બહુ વાંધો નથી, 100% સફળતા મળી છે. પણ પ્રતિષ્ઠા અને સત્તા માટે જે ઝંખે એ પિતૃયાનનો પ્રવાસી છે, ભલે સંપૂર્ણ જીવનમાં હોય. સંપૂર્ણ જીવનમાં આવી ગયા એટલે દેવયાનમાં આવી ગયા એવું માનવાની જરૂર નથી. જ્યાં સુધી એ કોઈક અપેક્ષાએ કર્મ કરે છે ત્યાં સુધી એ પિતૃયાનનો પ્રવાસી છે. વૃત્તિથી જુદો પડે છે. વૃત્તિ શું છે? હવે પરલોક કેમ ભરાતો નથી? આની જરૂર છે આ જવાબની. પરલોક કેમ ભરાતો નથી? બોલો, જવાબ મળી ગયો ને? હા, બહુ સરસ વાત થઈ. એકવાર સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, આધ્યાત્મિક શિક્ષણ મળી ગયું, પરમાત્માને જાણી ગયા, પછી એને સંસ્કારની જરૂર નહીં, ઓટોમેટિક સંસ્કારી થઈ જ જાય. સંપૂર્ણ જીવના 4-5 વર્ષ કામ કર્યા પછી એક પરિવર્તન આવી જ જાય. તમારે કહેવું ના પડે. નેચરલી એક પરિવર્તન આવે. નેચરલી, કોઈ પ્રયાસ વગર, કશો પ્રયાસ કરવાની જરૂર નહીં. એક એન્વાયરમેન્ટ એવું છે કે જ્યાં માણસમાં પરિવર્તન સહજ આવે. એટલે આ શિક્ષણ, આધ્યાત્મિક શિક્ષણનું બહુ જ મહત્ત્વ છે. અને આ જર્નીમાં જો આપણે સ્ટેડી રહ્યા, ખેંચાઈ ના ગયા, કે સમાજમાં બધા બહુ ફોર્સિસ છે ચારે બાજુ. તમને પ્રતિષ્ઠા આપવા માટે લોકો આવશે, સત્તા આપવા માટે આવશે, પણ જો એમાં અટવાઈ ગયા તો ગયા. અને બચી ગયા એમને પરમાત્માનો દૂત આવશે. સાહેબ, આ ઋષિ કહે છે છાંદોગ્ય ઉપનિષદમાં. આપણે શ્રદ્ધા હોવી જોઈએ આપણા પરમાત્મા ઉપર અને આપણી જાત ઉપર, કે જો હું મક્કમ રહીશ, નિષ્કામ રહીશ, તો પરમાત્મા બધી મદદ કરવાના છે, બધી વ્યવસ્થા જાળવવાના છે. મને પરમાત્મા નિમિત્ત બનાવે એટલું મારું નસીબ. બાકી પરમાત્મા આપણા ઉપર ડિપેન્ડન્ટ નથી. 800 કરોડ છે એમની પાસે. તમારી પર શું કામ બેસી રહે પરમાત્મા? એમ કહો મને. તમે સીધા ચાલ્યા તો નસીબદાર, ના ચાલે તો બીજો આવશે. હવે આ 5મો અધ્યાયમાં આટલી વાતો ઋષિએ કરી છે. નાની વાતો હશે, પણ આપણે મુખ્ય સમયની મર્યાદામાં મુખ્ય વાતો આપણે લઈએ જ છીએ. અહીંયા અન્નનું મહત્ત્વ, બ્રહ્મની વ્યાપકતા અને બ્રહ્મની સૂક્ષ્મતા આપણે એના શ્લોક દ્વારા સમજીશું કે કેવી રીતે ઋષિ. એટલે તમને બધાને જ્યારે છાંદોગ્ય ઉપનિષદ વાંચવાનું હોય ને ત્યારે વાંચી શકો. અત્યારે પ્રયાસ અહીંયા એટલો જ છે કે તમે છાંદોગ્ય ઉપનિષદ વાંચી શકો. અહીંયા ભણાવવાનો પ્રયાસ નથી, અહીંયા કોઈને ભણાવીને તૈયાર કરી દેવાની વાત નથી, પણ એટલીસ્ટ તમને એટલી સ્થિતિમાં લઈ જઈએ કે તમે વાંચી શકો ઉપનિષદ, સમજી શકો. બાકી અમારી સ્થિતિ તો એવી ખરાબ હતી કે ત્રીજું પાન ના ફરે અને કોઈ જવાબ શીખવાડનાર નહીં. કોની પાસે જવાનું? જેની પાસે જઈએ કે મને જ ખબર નથી, તમને હું શીખવાડવાનો. અને કદાચ એકાદ જણ પાસે ખબર હોય તો ટાઈમ નથી. હવે આરુણી શ્વેતકેતુના પિતા એને ભણાવવાનું શરૂ કરે છે.
અને પ્રયોગ દ્વારા ભણાવે છે. એટલે આપણે પણ ભવિષ્યમાં આપણી વ્યવસ્થાને પ્રયોગાત્મક બનાવવી પડશે. દ્રષ્ટાંતો દ્વારા કોઈ વ્યવસ્થા દ્વારા આપણે સમજાવવું પડશે. ડાયરેક્ટલી મગજમાં નહીં બેસે એકદમ. એટલે એને કહ્યું કે જા બેટા એક ડોલ પાણી લઈ આવો, મીઠું લઈ આવો, 500 ગ્રામ મીઠું લઈ આવો, કિલો. આ મીઠું પાણીમાં નાખ, હલાવી નાખ. પછી બોલાયો પેલું મીઠું લાવો પાછું. તો મીઠું ક્યાંથી મળે? એ તો ઓગળી ગયું. તો મીઠું ક્યાં ગયું? તો કે પાણીમાં. કેવી રીતે નક્કી કરવાનું પાણીમાં મીઠું? તો ચાક પાડીને. ખારું લાગ્યું ને? ધેટ મીન્સ કે મીઠું છે અને પાણીમાં મીઠું છે. પાણી મીઠાવાળું પાણી છે. આવી જ રીતે જેવી રીતે મીઠાને જોવાય દેખાય નહીં, મીઠું પાણીમાં ઓગળી ગયા પછી દેખાય નહીં, પણ મીઠાની અનુભૂતિ ચાખવા દ્વારા થાય, એવી રીતે પરમાત્મા દેખાય નહીં પણ પરમાત્માની અનુભૂતિ થાય. સાહેબ, એક નાનું સેવાકીય પ્રવૃત્તિ નિષ્કામ ભાવે કરો અને જુઓ પરમાત્માની અનુભૂતિ કેવી થાય છે. ચતુર્ભુજ સ્વરૂપ, એમણે 11મા અધ્યાયમાં 2 સ્વરૂપ કયા, ચતુર્ભુજ અને કાલોસ્મી. આની અનુભૂતિ થાય જ. એક બહુ મોટા માણસ, વડોદરાના, નામ નથી આપતો, જેલમાં ગયા અને પાછા આવ્યા પછી મારે મળવાનું થયું. આપણે મળવા જવું પડે, ઓળખાણ હોય એટલે એકદમ કે શું થયું શું નહીં. મને કે શશીભાઈ સાચી વાત કહું, જે માણસે મને જેલમાં મોકલ્યો એનું ઓળખતો જ નહોતો. એની પાસેથી મેં રૂપિયો લીધો નથી, એનું કોઈ ખરાબ કર્યું નથી, એનું કોઈ અહિત નથી કર્યું, અમારે બેને કોઈ સંબંધ નહીં. પણ એ એટલી ઝડપથી આવ્યો અને હું જેલમાં ગયો ત્યાં સુધી એક્ટિવ રહ્યો. વિચાર કરો, આ કોણ? સમજો, આ બનેલી વાત છે. હું આમાં બનાવીની વાત નથી કરતો, નામ નથી આપતો, એટલું જ. અને આજે પણ એમ કે હું મને જ્યાં જ્યાં કોઈ છોડવાની વાત કરે, હું બધું એડજસ્ટમેન્ટ કરું, ત્યાં એ માણસ પહોંચી જાય છે. એટલે તો હું ટેમ્પરરી આવ્યો છું, મારે પાછું જેલમાં જવાનું જ છે, એટલે જામીન પર. આ પરમાત્માની વ્યવસ્થા, અનુભૂતિ. અને આપણે સંપૂર્ણ જીવનમાં જુઓ, કોને બોલાવા ગયા? આપણે બધા આવી ગયા. આ ચતુર્ભુજ સ્વરૂપ બુદ્ધિયોગ મૂકે. પ્રદીપભાઈ જાઓ, તમારી સ્કૂલમાં શરૂ કરો. આ પરમાત્મા બુદ્ધિયોગ મૂકે. આ અનુભૂતિ પરમાત્મા છે એનું પ્રૂફ જોવા ક્યાં જવાનું? સામાન્ય માણસો પરમાત્માની આ અનુભૂતિ કરી શકતા નથી, કેમ કે એ લોકો ભૌતિક ક્ષેત્રના ભોગવાદમાં એટલા બધા બિઝી છે. આજે આ હિલ સ્ટેશન પર ગયો, કાલે ત્યાં ગયો, અહીંયા મારો પ્રમુખ તરીકે મને બોલાયો ને સ્ટેજ પર ખુરશીમાં બેસી ગયો. શશીભાઈ, એ મજાની તમને ખબર ના પડે. સારું યાર, તું નસીબદાર માણસ. એમાં ને એમાં એને પરમાત્માની અનુભૂતિ થાય નહીં. હવે સૂક્ષ્મતા. બીજે દિવસે કહ્યું કે જ્યાં વળનો ટેટો લઈ જાય, એને ફોડ, એમાંથી ખસખસ જેવા દાણા નીકળ્યા, એને ફોડ, કશું નથી. તો વડ બન્યો કેવી રીતે? એને રોપ, કુંડામાં નાખ. આ છોડ નીકળ્યો ને, ક્યાંથી આવ્યો, શું હતું શું, એમ કે મને. તું કહે છે કશું નથી એવું કહેતો હતો. એની અણીમાં એટલે સૂક્ષ્મતા. અણુ અણિયાન, મહત્વ મહિયાન. એની અણીમાને જોતું. તું કહે છે કશું નથી, પણ એ કશું નથી માં જ કંઈક છે, અને એ પરમાત્મા. નિરાકાર પરમાત્માનું એણે એ કરાયું, દર્શન કરાવ્યા. બે મુદ્દા: પરમાત્માની સૂક્ષ્મતા, નિરાકાર સ્વરૂપ,
અને વ્યાપકતા અને એમની અનુભૂતિ, આ 3 વાત આ અધ્યાયમાં એમણે લીધી. અને ચોથી વાત, આ બહુ જ મહત્વની વાત છે. નારદજી સનતકુમાર પાસે જાય છે. આપણે આગળ વાત થઈ ગયેલી છે, રિપીટ કરું છું. કે મેં બધું જ વેદના બધા જ ભાગનું અધ્યયન કર્યું, વેદાંગનું અધ્યયન કર્યું, પણ મને મનમાં શાંતિ નથી. ભૌતિક ક્ષેત્રમાં ગમે તેટલી પ્રગતિ માણસ કરશે અને મનની શાંતિ નહીં મળે, કેમ કે એને ભોગવા તરફ લઈ જશે. આખી વ્યવસ્થા જ ભોગવાદી છે. એમણે જો વેદનો જે મુખ્ય મુદ્દો ઉપાસના સહિત કર્મ રાખ્યો હોત, એમને તે દિવસે 200 વર્ષ 300 વર્ષ પહેલાં જ્યારે યુનિવર્સિટીની શરૂઆત થઈ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની, ત્યારે એમને ખબર હોત, વેદ વાંચ્યા હોત, તો આ સ્થિતિ ના હોત. તો આપણે મહેનત ના કરવી પડત, એમણે જ બધી વ્યવસ્થા કરી હોત. પણ એમને આત્માની ખબર જ નહોતી, એટલે આખી ભોગવાદી વ્યવસ્થા થઈ. અને એનો જ અહીંયા મુદ્દો રેઝ કરે છે નારદજીના નામે કે ભાઈ આ બધું ભણ્યો કોઈ કશો મતલબ નહીં. સમૃદ્ધિ મળી ગઈ, સત્તા મળી ગઈ, પ્રતિષ્ઠા મળી ગઈ, પછી શું? હું મંત્રવેત્તા છું, આત્મવેત્તા નથી. તત્વ અને તંત્ર, હું તંત્ર પ્રધાન વ્યવસ્થા ડેવલપ કરું છું, તંત્ર પ્રધાન વ્યવસ્થામાં જીવું છું. અત્યારે આપણે બધા તંત્ર પ્રધાન વ્યવસ્થામાં જીવીએ છીએ, તત્વ પ્રધાન વ્યવસ્થા નથી. 50% ઉપર પ્રવૃત્તિ અત્યારે નોન પ્રોડક્ટિવ થાય છે. નોન પ્રોડક્ટિવ. પહેલાં એ 500 માણસ બોલાવ્યું, હું 1000 માણસ બોલાવીશ. આપણે બધા જાણીએ છીએ કે આપણે નાના હતા ત્યારે પેલું શું કહે ને, લગ્ન પહેલાંને પ્રસંગને સગાઈ, સગાઈ એનો ઇંગ્લિશ વર્ડ એન્ગેજમેન્ટ, હા સોરી, રિંગ સેરેમની. રિંગ સેરેમનીમાં અમારા બેના લગ્ન થયા ત્યારે 5 વડીલ આવ્યા હતા એમના ત્યાંથી, અને 5 વડીલ અમારી ત્યાં ઘરમાં બેસીને જમ્યા હતા અને જાહેરાત કરી કે આ 2 છોકરાનું લગ્ન થશે અને અમે સુખી છીએ. તંત્ર પ્રધાન પેલા એ કર્યું એટલે મારે કરવાનું. એને કેમ કર્યું એ ખબર નથી. એને 500 માણસ કેમ બોલાય મને ખબર નથી, પણ મારે 500 માણસ બોલાવવાના. અને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની ભૂમિકા અહીંયા છે. આપણી જવાબદારી છે કે આપણે આ વ્યવસ્થાને તત્વ પ્રધાન બનાવીએ. હવે આ બહુ સમય નથી એટલે લંબાણમાં નહીં લઈ શકાય આપણાથી, પણ જેને રસ હોય એ ઉપનિષદમાં જઈને એનું અધ્યયન કરી શકે. આ આખા સ્ટેપ્સ બતાવ્યા છે. એટલે આગળ એમણે કહ્યું, તમે જે જાણો છો એ નામ છે, અહીંથી શરૂઆત થઈ. આ શ્લોકથી લઈને નામ આવે ક્યાંથી? વાણીમાંથી. વાણી મનમાંથી આવે. હેરાર્કી બતાવી છે આખી. મનમાં સંકલ્પ, સંકલ્પમાં ચિત્ત આવે, ચિત્તમાં ધ્યાન, ધ્યાનમાં વિજ્ઞાન, વિજ્ઞાનમાં બળ, બળમાં અન્ન. બળ ક્યાંથી આવે? અન્નમાંથી. અન્ન ક્યાંથી આવે? જળમાંથી. જળ ક્યાંથી આવે? તેજમાંથી. તેજ ક્યાંથી આવે? આકાશમાંથી. આકાશમાં ક્યાંથી આવે? સ્મરણમાંથી. સ્મરણમાંથી આશા, આશામાંથી પ્રાણ. આખી હાયરાર્કી. સમય હોય તો આની પર 1 કલાક 2 કલાક હોય તો આખું વ્યવસ્થા સરસ સમજી શકાય. અત્યારે તો આપણે ઓવરવ્યૂ પિક્ચર આપીએ છીએ. નિશ્ચિંતા, આ બહુ સરસ મુદ્દો છે. આ આપણા બધાના જીવનમાં પ્રશ્નો આવવાના. આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્યારે આપણે પ્રગતિ કરીશું ત્યારે એવું ના માનતા કે પ્રશ્નો નહીં આવે.
ભૌતિક ક્ષેત્રમાં જેટલા પ્રશ્નો આવે છે એનાથી વધારે પ્રશ્નો આધ્યાત્મિક ક્ષેત્રમાં આવવાના, અને ઋષિ તમને એડવાન્સમાં તૈયાર કરે છે. બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એક વૃક્ષ હોય એ ડાળીઓ કાપી નાખો, ટ્રીમિંગ કરો. આપણે ખબર છે આસોપાલવને દર વર્ષે જૂન મહિનામાં કપાઈએ ચોમાસા પહેલાં, પાછા બીજા વર્ષે એવો ને એવો થઈ જાય. અમારા કમાટી બાગનો આ કમાટી બાગનો ફોટો છે. હવે તો મને કાઢી નાખ્યું એ ઝાડ, એમને આવી રીતે કાપ્યું હતું ને એમાંથી આ ઉગેલું. કમાટી બાગ નહીં, આપણા દીપિકા ગાર્ડન. આ બહુ જ મહત્ત્વની વાત છે. કદાચ સમય થાય તો આપણે 5-10 મિનિટ વધારે બેસશું, પણ આ સમજવા જેવી વાત છે. વૃક્ષને ડાળીઓમાંથી કાપો તો કશો ફરક પડે નહીં, પણ જો એના મૂળમાંથી કાપી નાખો તો ના ઉગે. આ 3 શ્લોકમાં એમણે એના મૂળિયામાંથી કાપી નાખો, એક મૂળિયું બચવું ના જોઈએ, તો એ ઉગી શકે નહીં. બસ આ વાત જો સમજાઈ જાય તો જિંદગીના ઘણા બધા પ્રશ્નોમાં આપણને સહાયરૂપ થાય. હવે આપણે માણસ છીએ, આપનું મૂળ ક્યાં? બોલો. આપણું મૂળ આત્મામાં. આત્મા શાશ્વત છે, એટલે આપણા આ શરીરમાં બધું જ કપાઈ જાય, આપણો વ્યવસાય ડૂબી જાય, પરિવાર તૂટી જાય, બધું થઈ જાય, પાછા આપણે રીગેઇન કરી શકીએ જો મૂળિયું પાવરફુલ હોય તો. હવે મૂળિયું એટલે શું એ સમજીએ. આત્મા તો બહુ દૂરની વાત થઈ ગઈ, આત્મા તો છે જ, પણ મૂળિયું એટલે આપણી પ્રામાણિકતા, આપણી કર્મઠતા, આપણી નિષ્કામતા, આપણી શ્રદ્ધા, આ આપણા મૂળિયા છે. આત્મામાંથી આવતા મૂળિયા છે. આ મૂળિયા જો સલામત હશે તો બધું પાછું રીગેન થશે. ડોન્ટ વરી, કંઈ ચિંતા કરો નહીં. જે સાચવવાના છે મૂળને સાચવવાનું છે. મૂળ એટલે આત્મા. આત્મા તો દૂરની વાત થઈ ગઈ, પણ પ્રામાણિકતા, નિષ્કામતા, કર્મઠતા, શ્રદ્ધા, પરમાત્મા દર્શન ચારે બાજુ, જવાબદારી, આ બધું હશે, બધું પાછું. અને સાહેબ એલિસ બ્રિજ જે છે ને અમદાવાદમાં, એના કોન્ટ્રાક્ટરને બહુ મોટી ખોટ ગઈ. એનો એક સ્પાન પડી ગયો કન્સ્ટ્રક્શન વખતે, અને એને બહુ જ મોટું ખોટ ગઈ. એનો કોઈ વાંક નહોતો. બ્રિટિશ એન્જિનિયરોએ એને બોલાવીને કહ્યું કે તું ચિંતા ના કર, અમે તારા આટલા વર્ષોથી તારા કામ જોઈએ જ છીએ. એણે બધું વેચી દીધું. એનો બંગલો વેચી દીધો, એની ઓફિસ વેચી દીધી, એની ગાડીઓ વેચી દીધી, ડિપોઝિટો બધી આ ખાલી, અને બધાને પૈસા ચૂકવી દીધા. પ્રોજેક્ટ પૂરો કર્યો. એટલે બ્રિટિશ ચીફ એન્જિનિયર એને બોલાયો. સી કેવી રીતે પરમાત્માની વ્યવસ્થા કામ કરે છે, આ બનેલી ઘટના છે. હવે તમે ચિંતા ના કરો, નેક્સ્ટ પ્રોજેક્ટમાં અમે તમને એડવાન્સ પૈસા આપીશું. એને બેઠો કરી દીધો. પાછો એવું એવું થઈ ગયું, બધું આવી ગયું. રીગેઇન. વિનામાં અહીંયા ના નથી મજા આવતી.
કે અસાર એનો સાર તું બતાવજે, પ્રભુ સંસારે સમજણ સુજાડજે. વિષયોની પાછળ ઉન્મત્ત થઈ ના દોડીએ, વિષયોની પાછળ પેલ બાજુ થઈ ના દોડીએ. ભોગ ત્યાગ બંનેને ભાવ થકી જોડીએ, ભોગ ત્યાગ બંનેને ભાવ થકી જોડી. સમન્વય સાચો કરો સદાવજે, સમન્વય સાચો કરો સદાવજે. પ્રભુ સંસારે સમજણ સુજાડજે, પ્રભુ સંસારે સમજણ સુજાડજે. આવતી વિપત્તિમાં કરીએ વિષાદના, આવતી વિપત્તિમાં કરીએ વિષાદના. વાતો વાતોમાં કદી કરીએ વિવાદના, વાતો વાતોમાં કદી કરીએ વિવાદના. શુભ સંવાદે જીવન સજાવજે, શુભ સંવાદે જીવન સજાવજે. પ્રભુ સંસારે સમજણ સુજાડજે, પ્રભુ સંસારે સમજણ સુજાડજે. સંયમના પાઠ પ્રભુ સ્નેહે સ્વીકારીએ, સંયમના પાઠ પ્રભુ સ્નેહે સ્વીકારીએ. જીવનને તેજસ્વીતાથી શણગારીએ, જીવનને તેજસ્વીતાથી શણગારીએ. વેદ નિષ્ઠાની વૃત્તિ ટકાવજે, વેદ નિષ્ઠાની વૃત્તિ ટકાવજે. પ્રભુ સંસારે સમજણ સુજાડજે, પ્રભુ સંસારે સમજણ સુજાડજે. છે અસાર તેનો સાર તું બતાવજે, છે અસાર તેનો સાર તું બતાવજે. પ્રભુ સંસારે સમજણ સુજાડજે, પ્રભુ સંસારે સમજણ સુજાડજે. સોરી, આ એક બહુ જ મહત્વનો શબ્દ છે, ભૂમા. આધ્યાત્મિક ક્ષેત્રનું જો સૌથી મહત્વનું કોઈ પ્રયોજન હોય એક માત્ર, તો ભૂમા એટલે કોઈ ખબર છે? ભૂમા એટલે કોઈ કહેશે વ્યાપકતા, વિશાળતા. વિશાળતા માણસને સંકુચિતતામાંથી વિશાળતામાં લઈ જવાનો જે પ્રયાસ છે, દેટ ઇઝ કોલ્ડ ભૂમા. આપણે બધા સુખ શોધીએ છીએ. સુખ ક્યાં છે? આપણા બધાનું માનવું એવું છે કે સુખ સંકુચિતતામાં છે. હું રૂપિયા કમાઈને લાવું, ઘરમાં ભેગા કરી દઉં, બંગલો મોટો બાંધી દઉં, એમાં સોફા ને આ બધું સરસ હોય, એર કન્ડિશન હોય, તેમાં સુખ છે, આવું આપણે માનીએ જ છીએ. ઇઝ ઇટ ટ્રુ? સાહેબ સર્વે કરો ને તો આ મોટા મોટા ફાર્મ હાઉસમાં 80% લોકો દુઃખી છે. હું જેમને ઓળખું છું એમનો મારો ઓફિશિયલી સર્વે નથી કર્યો, પણ જે લોકોને ઓળખું છું, ઘણા બધાને ઓળખું છું, એમાંથી 80% મેં દુઃખી જોયા છે. સંકુચિતતામાં સુખ નથી, સુખ વિશાળતામાં છે.
એક દાખલો આપું, બે ભાઈ છે, 100 એકર જમીન છે, બેને 50-50 એકર ભાગમાં આવે. એક ભાઈ ગઠિયો છે, એને 70 એકર જોઈએ છે, અને બીજો સીધો છે. એટલે એને કહ્યું સારું તું 70 લઈ જા, મારી ભાઈ 30 એકર હું રાખીશ. હવે મને કહો કે બેમાં ઊંઘ કોને આવી હશે, 70 વાળાને કે 30 વાળાને? 70 વાળાને એમ થયું હશે કે 70 ખોટા ભાગે 80 કહેવો તો 80 આપતો, એ તો આપવા જ બેઠો હતો. મારી ભૂલ થઈ ગઈ, આખી રાત એની એમ જ હું ઉડી ગઈ કે મેં ભૂલ કરી, મેં 70 જ માગ્યા. પેલા તો કહો કે ભાઈ છે ને, સુખી કોણ, 30 વાળો કે 70 વાળો? બસ, સંકુચિતતામાં સુખ નથી. જીવનમાં જેટલી બાંધછોડ શક્ય બને વ્યવહારો, પછી કાણપણ જેટલી હદે બી નહીં, પણ જેટલી બાંધછોડ શક્ય બને અને જેટલા આપણે વિશાળતામાં રમીએ, સંકુચિતતા, કટ્ટરવાદ. આપણા યુદ્ધો શેના છે મને એમ કહો? સંકુચિતતાના છે. થોડાક વિશાળ, આ બધાને જો આ નામ નથી આપતો, આ જે બધા પાત્રો પેપરમાં આવે છે, એમને જો નાનપણમાં આ એજ્યુકેશન મળી ગયું હોત તો આ પ્રવૃત્તિ કરતાય. અત્યારે જે કરી રહ્યા નાના છોકરા લડે એમ લડી રહ્યા છે, બે કૂતરા, હું તો છોકરા બી સારા, આ મારો ભાગ ના મારો ભાગ, બે કૂતરા જેમ હા મામે આવી જાય એક્ઝેક્ટલી. હવે મને કહો કે એમનો આ બધાનો જ્યારે ડેથ થાય ત્યારે પરમાત્મા એમને કઈ યોનિમાં મોકલે? વિચાર કરો, પરમાત્મા ન્યાયી છે, ન્યુટ્રલ છે. એમને એક દેશના નેતૃત્વની એ આપી ગયા, જેમના પુણ્યને પ્રતાપે એમને એક દેશનું નેતૃત્વ સોંપ્યું. અને કર્યું શું એમણે? આજે કેટલા લોકો હેરાન થઈ ગયા, પરેશાન થઈ ગયા, કેટલા લોકોને જીવનને અસર પડી ગઈ, નિર્દોષ માણસો. આ વાત જો સમજાઈ જાય ને તો માણસ કટ્ટર બને નહીં, વિશાળતામાં રમે. અને અત્યારે તો કટ્ટરવાદ એટલો જામ્યો છે કે જે ભૂમામાં રમતા મહાપુરુષો, નામ નથી આપતો, અને એ કાલે કોનો ભોગ લેશે એ ભગવાન જાણે, એમને પણ એમણે છોડ્યા નથી. એ તો કટ્ટર છે, પણ કોઈ વિશાળતામાં રમે એ પણ એમને ચાલતું નથી. એ પણ એમને વાંધો છે કે તમે વિશાળતામાં કેમ રમો, એટલી હદે કટ્ટરતા છે. હવે કર્મફળની સ્થિતિ, આ બહુ સરસ વાત કરી. આપણે કેમ નિષ્કામ કર્મ કરવાનું? આપણે મહેનત કરીને જે રિસોર્સિસ જનરેટ કરીએ, રૂપિયા કે મકાન કે ગાડી કે ડિપોઝિટ કે બેંક બેલેન્સ કે પેલા એમાં પૈસા શેરમાં, પર્પઝ શું? આપણી ઈચ્છા પ્રમાણે એ રૂપિયો આપણે સમૃદ્ધિને વાપરીએ, બરાબર? અલ્ટિમેટલી પર્પઝ શું? આપણે મહેનત શેના માટે કરીએ? આખો ઇતિહાસ જોઈ લો, કોઈ દીકરાએ એના બાપની ઈચ્છા પ્રમાણે પૈસા વાપર્યા કે એની પોતાની પ્રમાણે, એ નક્કી કરો. આપણે જે રૂપિયા અહીં મૂકીને જઈશું એ રૂપિયા આપણો પુત્ર આપણી ઈચ્છા પ્રમાણે વાપરશે કે એની ઈચ્છા પ્રમાણે? મને કહો. એ તો એની ઈચ્છા પ્રમાણે. તમારી ને એની ઈચ્છા જો કાઉન્ટર થાય તો? એટલે આ જન્મમાં જે રિસોર્સિસ આપણે ભેગા કર્યા છે ખરું ખોટું કરીને,
એ બીજા જન્મમાં કામ લાગવાના નથી. એ તમારો છોકરો નક્કી કરશે એનું શું કરવાનું, એ કે જે વારસદાર છોકરો ના હોય તો જે નક્કી કરશે, હી વિલ ડિસાઇડ. આપણે તો કશું કર્યું નહીં, આપણે સાચવીને સંકુચિતતામાં રમ્યા અને ડિપોઝિટો જ વધારી રાખી. ક્યાંક જરૂર લાગી તો જમીન લીધી કે ફ્લેટ લીધો કે એવું તેવું કરીને પૈસા ઇન્વેસ્ટ કર્યા. દીકરો ક્યાં વાપરશે એની ગેરંટી નથી. અને બીજું, જેમ આ લોકમાં જે રહે ને, પરલોકમાં, પરલોક એટલે નેક્સ્ટ બર્થ. અહીંયા પરલોકનો અર્થ નેક્સ્ટ બર્થ. પુણ્ય કર્યું, પહેલું સ્ટેજમાં પુણ્ય નથી કર્યું, કર્મના ફળને સાચવી રાખ્યું છે, આ પહેલું સ્ટેજ. આ બહુ સમજવાની વાત છે, બહુ જ અગત્યની વાત. ઋષિ બહુ જ આપણને સાયન્ટિફિકલી લઈ જાય છે. પહેલા સ્ટેજમાં આપણે રૂપિયા ભેગા કર્યા અને રૂપિયા મૂકીને મરી ગયા, તો આપણા રૂપિયાનો વહીવટ આપણા વારસદાર હોય એમને ઠીક લાગ્યું એમ કર્યો. બીજો કેસ, એણે પુણ્ય કર્યું, પુણ્ય કાર્યમાં બધા વાપરી કાઢ્યા, તો શું થાય? તો નવો જન્મ. હવે પુણ્ય કર્યું છે અને આયોજનપૂર્વક કર્યું છે, સકામ ભાવે કર્યું છે કે મેં મારે પુણ્યનું ફળ જોઈએ છે, તો જ ફળ. જો નિષ્કામ ભાવે કરે તો ફળનો મુદ્દો જ નથી. તો શું થાય? નવો જન્મ મળે. આ સેલિબ્રિટીઝ બધા જે છે ને, ગયા જન્મના પુણ્યશાળી આત્માઓ, અત્યારે જે લોકોના નામ ચર્ચામાં છે ચારે બાજુ, એ બધા પુણ્યશાળી આત્માઓ. એ પુણ્યને તમે વાપરી કાઢો એટલે પૂરું થઈ ગયું. પછી એકથી શરૂ થાય. બરાબર? એટલે આ જન્મમાં કે આ લોકમાં કે પરલોકમાં ક્યાંય તમારા હાથમાં કશું આવવાનું વપરાઈ જવાનું. આ વાત જો મૃત્યુ પહેલાં સમજાઈ જાય તો માણસ આયોજન કરીને જાય કે એના રૂપિયાનો વહીવટ કેવી રીતે કરવો, મારા પછી શું થશે, કોણ વાપરશે, કેવી રીતે વાપરશે, ક્યાં વપરાશે. આ જે વિલ લખવાનું ને, વિલમાં આ વસ્તુ લખાય તો એમની ઈચ્છા પ્રમાણે વર્ક થાય. અને જો ફળ સાથે ગયું, ફળ આપણી સાથે મૃત્યુ વખતે આપણી સાથે ફળ ગયું, તો બીજો જન્મ નિશ્ચિત છે કે જ્યાં ભલે તમને સારું ફળ હોય તો સારો જન્મ અને ખરાબ ફળ હોય તો ખરાબ જન્મ, પણ ફળ રહેવું ના જોઈએ. અહીંયા નિષ્કામતા આવે. એટલે આપણે નિષ્કામતાના હાયર લેવલ્સ નક્કી કરવા જોઈએ કે વોટ આર ધ હાયર લેવલ્સ ઓફ નિષ્કામતા. આપણે એવું માનીએ છીએ કે મેં પૈસા ના લીધા એટલે નિષ્કામ થઈ ગયો. નો. વૃત્તિ શું છે તમારી? યથેચ્છતિ, એની ઈચ્છા પ્રમાણે થાય. આપણે રાજાના દીકરા છીએ. મનુષ્યયોનીમાં જન્મ મળવો મુશ્કેલ છે, મળી ગયો છે અને સારી સ્થિતિમાં છીએ પરમાત્માની કૃપાથી. આ દહર વિદ્યા, ઘણી બધી વિદ્યા છે, સમયના અભાવે બધી વિદ્યા તો ન લઈ શકીએ, પણ આ મહત્વની એક બે વિદ્યાઓ આપણે મધુ વિદ્યા, દહર વિદ્યા. દહર આકાશ એટલે આપણી અંદર જે આકાશ છે, જે પરમાત્મા આખા વિશ્વનું રચના કરે છે, સંચાલન કરે છે, વ્યવસ્થાઓ જાળવે છે, એ જ પરમાત્મા દહર આકાશ મારી અંદર બેઠેલા છે. આવો સતત ભાવ આપણને થતો રહેવો જોઈએ. ક્લિયર? દહર વિદ્યાનો મિનિંગ આ કે એ જે પરમાત્મા આખા વિશ્વનું સંચાલન કરી રહ્યા છે, એ પરમાત્મા મારી અંદર છે, મારી કાળજી રાખે છે, મને કોઈ ચિંતાનું કારણ નથી. આઈ નીડ નોટ બોધર. ખાલી મારે પરમાત્માને સમર્પિત થવાનું, કર્મઠ થવાનું, નિષ્કામ થવાનું અને 100% શ્રદ્ધા રાખવાની. હવે આ બ્રહ્મચર્યને પણ અહીંયા બહુ સરસ સમજાયું છે. બ્રહ્મચર્યનો અર્થ જેને યજ્ઞ કહે છે એ જ બ્રહ્મચર્ય. યજ્ઞનો અર્થ આપણે જાણીએ છીએ ને. યજ્ઞનો અર્થ કોણ કહે છે? વોટ ઇઝ યજ્ઞ? ડ્યુટી, ફરજ. પ્રભુની ઈચ્છા દરેક જીવને પ્રસન્ન રાખવાની છે
એવી કોઈ પણ સંસ્થામાં હું મારી ફરજ બજાવું, એ સંસ્થા દ્વારા થતી ક્રિયા એ યજ્ઞ, ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી ના હોય. એટલે બ્રહ્મલોક એટલે પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો, પણ બ્રહ્મચર્યનો અર્થ ખાલી લગ્ન નહીં કરવું એવો નહીં. એ ખરો, પણ એક સીમિત અર્થ છે. બ્રહ્મચર્યનો અર્થ કેટલો વિશાળ થાય છે. ઉપાસનાનો અર્થ આપણે વિશાળ સમજ્યા, અહીંયા એ બ્રહ્મચર્યનો અર્થ પણ કેટલો વિશાળ છે એ સમજાવે છે. બ્રહ્મચર્ય કોને કહેવાય? બ્રહ્મમ ચરતી, જેને સતત બ્રહ્મ સિવાય, પરમાત્મા સિવાય કંઈ જ દેખાય નહીં, જે પ્રવૃત્તિ કરે એ પરમાત્મા માટે કરે, કોઈ અપેક્ષા વગર, કોઈ વાસના વગર. સત્રાયણ, સચ્ચિત આનંદ, પરમાત્મા, જે પરમાત્મામાં જ રમે. સતનું અયન, સત્રાયણ, કે જે પરમાત્મા જ રમે, પરમાત્મા સિવાય એના મનમાં બીજી કોઈ વાત ના હોય. અને બીજું મૌન. અહીંયા મૌન એટલે એવો અર્થ નહીં કે હું બોલું નહીં અને મનમાં ગોટાળા કરું, એવો અર્થ નથી. મૌન એટલે ખાલી મોં બંધ રહે અને પેનથી લખીને આપો, એ પણ મૌન નથી. જ્યાં મનની પ્રવૃત્તિ થંભી જાય. આટલા વર્ષો પછી મને સફળતા મળી નથી, બહુ અઘરો દાખલો છે, પણ પ્રયાસ કરવો પડે, આપણી પાસે બીજો વિકલ્પ નથી. ફેર પડે, 5-10% ફેર પડે. મૌન પણ બ્રહ્મચર્ય છે. તમારા વિચારો પ્રભુ કાર્ય સિવાય બીજે ક્યાંય ન જાય. વી હેવ ટુ ઓબ્ઝર્વ. ખરેખર તો કલાકે આપણે ડાયરીમાં લખવું જોઈએ કે આ 1 કલાકમાં મારા વિચારો ક્યાં ગયા, કેટલા ભોગવાદમાં ગયા, કેટલાક ઈર્ષામાં ગયા, કેટલા બિનજરૂરી એક્ટિવિટીમાં ગયા. અને આ રિવ્યૂ થવો જોઈએ કે હું ક્યાં, મારું મન ક્યાં જઈ રહ્યું છે. કે ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિય પરમ મન મનસસ્તુ પરાબુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સ. મનની ઉપર બુદ્ધિ અને બુદ્ધિ ઉપર આત્મા છે. આત્માના લેવલે રહી અને એનું ઓબ્ઝર્વ કરવું પડે કે ભાઈ મન તું ક્યાં છું, અટકી જા, ધીસ ઇઝ રોંગ. આ વિચારોની એક શૃંખલા ચાલે, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં, ક્યાં સરકી જાય ખબર ના પડે. એવા સમયે આપણું આંતરમન ટ્યુન થઈ જાય છે અને આપણે ખોટી પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ છીએ. નિષ્કામમાંથી ક્યારે આપણે સકામ ભાવ પ્રવૃત્તિમાં સરકી પડીએ છીએ ખબર પડતી નથી. એટલે એમણે કહ્યું મૌનનું મહત્વ છે. મૌન એટલે ખાલી વાણીનું રોકી રાખવી, વાણીને બંધ રાખવી, મોં બંધ રાખવું, એટલું મૌન પૂરતું સીમિત નથી. સતત ઓબ્ઝર્વેશન. દેહ અને આત્મા, આ બહુ સરસ વાત કરી એમણે. આ જે શરીર છે એ મરણશીલ છે, રોજ ઘરનું થતું જાય છે અને એક દિવસ મૃત્યુ નક્કી છે. પણ આત્માનું સ્થાન છે, આત્માનું મંદિર છે. આત્મા રહેશે ક્યાં? આ જે શરીર છે એ મરણશીલ છે અને અશરીરી આત્મા અને શરીરી આત્મા બે અહીંયા બહુ સરસ બતાવે છે કે અશરીરી આત્માને કશું નથી. 2 પક્ષી, એક પક્ષી ફળ ખાય છે, એક પક્ષી ફળ ખાતું નથી. ફળ ખાય છે સશરીરી આત્મા, ફળ નથી ખાતો એ અશરીરી આત્મા. આ ડિફરન્સ બતાવ્યો.
આપણે અશરીરી આત્માના પક્ષમાં જવાનું છે, સશરીરી આત્માના પક્ષમાં નહીં, કેમ કે આત્મા તો આખા શરીરને શક્તિ આપવા માટે છે જ. બીજી રીતે કહું તો આ મઠાકાશ છે ને મહાકાશ છે. સશરીરી આત્મા મઠાકાશમાં છે, અહીંયા ગંદકી હોય તો આ વાતાવરણ ગંદુ રહે, પણ અશરીરી આત્મા જે મહાકાશ છે એને તો શું રહે? અશરીરી આત્માને પ્રિય અપ્રિય, મારું તારું, અહંતા મમતા, રાગ દ્વેષ, કામ ક્રોધ લોભ મોહ મત કશું જ અશરીરી આત્માને સ્પર્શી શકતું નથી. આ ભેદ બતાવ્યો સશરીરી આત્મા, અને આ બધું સમજાવવા માટે છે. સશરીરી આત્મા મૃત્યુથી ગ્રસ્ત છે, પણ અશરીરી આત્માનું અધિષ્ઠાન છે. શરીર અશરીરી આત્માનું અધિષ્ઠાન છે, એટલે એનું મહત્વ છે. એટલે આપણે પરમાત્માને રોજ પ્રાર્થના કરવી પડે કે પ્રભુ, તમે જેમ સૂર્યમાં છો અને સૂર્યને પ્રકાશમાન બનાવો છો, એવો જ મારી અંદર પણ આપ છો, મને પણ પ્રકાશમાન બનાવો. અને તમારી અંદર મારા જે વાતો આવતી હશે, રોકતી હશે તમારા પ્રકાશને, એને હું દૂર કરીશ. એનું લિસ્ટ બને કે આટલા મુદ્દા મારી અંદર રહેલા પરમાત્માના પ્રકાશને રોકે છે, એ મુદ્દા મારે એક પછી એક દૂર કરવા છે. એમ કરતાં કરતાં એક સ્ટેજ એવું આવે કે પરમાત્માનો પ્રકાશ બહાર આવે. અને પછી જ્યારે એ પ્રકાશ જ્યારે બધા જ કોષો નીકળી જાય, ત્યાર પછી એ જીવ જે છે એની સ્થિતિ બતાવી છે. બહુ સરસ. એ જલકમતવત જીવતો હોય, બધું જ કરતો હોય, કોઈ પ્રવૃત્તિ નથી કરતો એવું નહીં, પણ એનો જીવ પરમાત્મામાં છે. છેલ્લે ઇન્દ્ર વિરોચનની વાત છે. આ સ્ટોરી છે ને બહુ જ મહત્વની છે. થોડીક ફરતી વાત સ્પષ્ટ કરી દઉં. ઇન્દ્ર દેવોનો રાજા, વિરોચન અસુરોનો રાજા, બંને પ્રજાપતિ પાસે ગયા કે અમને પરમાત્માના દર્શન કરાવો. પરમાત્માએ બંનેને બે અલગ અલગ રૂમમાં મિરર મૂકેલા હતા, ત્યાં મોકલ્યા, જાઓ ત્યાં પરમાત્મા છે. વિરોચનભાઈ તો ઉપડ્યા, જોયું, ઓ હું જ પરમાત્મા. એક મિનિટ ઊભો ના રહ્યો, પ્રજાપતિ પાસે બી ના ગયો, સીધો એના બધા અસુરોને ભેગા કર્યા, ભેગા થઈ જાઓ બધા. પ્રજાપતિએ મને કહ્યું છે કે હું પરમાત્મા છું. અમે પ્રજાપતિ પાસે ગયા કે પરમાત્મા બતાવો, તો એમણે મને કહ્યું તું જ પરમાત્મા છું. એટલે હું પરમાત્મા, હવે તમારે મારી પૂજા કરવાની, મને પરમાત્મા તરીકે સ્વીકારવાનો. આ રીતને નક્કી કરીને એ ભાઈ તો પહોંચી ગયા. ઇન્દ્રને થયું કે હું આ અલંકારવાળો એ પરમાત્મા કે અલંકાર વગરનો, એટલે પાછા પ્રજાપતિ પાસે ગયા ઇન્દ્ર. પેલો ના ગયો, પેલો સીધો પહોંચી ગયો. પ્રજાપતિ કોઈ અલંકારનો તો કોઈ મિનિંગ જ નથી, અલંકાર વગરનો. એટલે પાછા ગયા અલંકાર વગરનો. ઓકે, પણ અલંકાર વગરનું મારું શરીર, આ શરીર એ પરમાત્મા કે મારી અંદર રહેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પરમાત્મા? એટલે પાછા ગયા પ્રજાપતિ પાસે ઇન્દ્ર કે હવે તમે શરીરની અલંકાર તો નીકળી ગયા, પણ આ શરીર આ પરમાત્મા કે મારું અંતઃકરણ? તો કે શરીર તો નાશવંત છે, એ પરમાત્મા તો પરમેનન્ટ છે. કેવી રીતે હોય? હા, તો બરાબર. એટલે પાછા ગયા કે અંતઃકરણ પરમાત્મા છે. પાછા એમ તો કહ્યું અંતઃકરણમાં બી બદલાવ આવે છે, મન બદલાય છે, ચિત્ત બદલાય છે, બુદ્ધિ બદલાય છે, બધું બદલાય છે. તો મારું અંતઃકરણ પરમાત્મા કે શું? તો કે ના, અંતઃકરણ તો નાશવંત છે, એ પરમાત્મા ના હોય તો બાકી શું રહ્યું? આત્મા. આવી રીતે અહીંયા જે બોધ છે, આ ભાઈ તો પહોંચી ગયા. આણે કહ્યું કે ભાઈ મારું કયું સ્વરૂપ? તો અહીંયા આપણે અગત્યનો મુદ્દો એ સમજવાનો
કે કોઈ પણ વાતને સુપરફ્લુઅસ નહીં લેવી. અહીંયા છાંદોગ્ય ઉપનિષદમાં મેં જે વાત કરી છે એને એઝ ઇટ ઇઝ નહીં લેવી. ઉપનિષદ વાંચવું, ડિટેલમાં વાંચવું. દિવસમાં 1 કલાક રાખો એવો કે જ્યારે અહીંયા જે વાત થાય એનું અધ્યયન થાય. તો જેટલા ઊંડાણમાં ઉતરીશું એટલી સ્પષ્ટતાઓ વધુ મળશે. અહીંયા ખાલી સુપરફ્લુઅસ વાત થાય છે, અહીંયા કોઈ ઊંડાણમાં વાત થતી નથી. શક્ય નથી, આટલા ટૂંકા સમયમાં આવડું મોટું ઉપનિષદ ભણાવવાનું શક્ય જ નથી. તો કોઈ પણ વિષયમાં, ઇવન ભૌતિક ક્ષેત્રમાં જુઓ તમે, એક કમ્પાઉન્ડર છે, એક MBBS છે, એક MD MS છે, એક સુપર સ્પેશિયાલિસ્ટ છે. કોની વેલ્યુ વધારે મને એમ કહો? પહેલાંના કલાકના 100 રૂપિયા, આના 200-300 રૂપિયા, આના 500 રૂપિયા, આના 10,000 રૂપિયા. કેમ? પેલો ઊંડાણમાં ગયો. ભૌતિક ક્ષેત્રમાં પણ તમારે હાયર લેવલ પર જવું તો ઊંડાણમાં જવું પડે. ખાલી વાતને પકડીને ના ચાલે. ડેપ્થમાં જવું પડે, ઊંડાણમાં જવું પડે. સુપરફ્લુઅસ વાતોથી કશું ના થાય. વિષયને આત્મસાત કરવો પડે અને એ વિષય પ્રમાણે જીવન જીવવામાં ક્યાં પ્રશ્નો આવે છે એનો અભ્યાસ કરીને એમાં સુધારા વધારા કરતા જવું પડે. કન્ટિન્યુઅસ. અને આ પ્રોસેસ આપણે સંયુક્ત રીતે કરી શકીએ. હજી આપણે સંપૂર્ણ જીવનમાં પાપા પગલી કરીએ છીએ. પાપા પગલી, ઘણું કામ બાકી છે. ડેપ્થમાં જવું પડે અને આખી વ્યવસ્થા ગોઠવવી પડે અને એકબીજાને મદદરૂપ થવું પડે. ભાઈ મને આવો અનુભવ થયો, મને આવો થયો. ફ્રેન્કલી એકદમ ફ્રી મૂડમાં તમારો શું અનુભવ છે એકબીજાનો અનુભવ શેર કરવો પડે અને એમાંથી મિનિમમ કોમન પ્રોગ્રામ તૈયાર કરવો પડે. ઇવન અવિદ્યાયામ મૃત્યુમ તીર્થવા વિદ્યાયામ અમૃતમ અશ્નુતે, એનો પણ ભૌતિક અને આધ્યાત્મિક બેનો સમન્વય કેવી રીતે કરવો, કેટલો કરવો, કેટલું એડજસ્ટમેન્ટ કરવું લાઈફમાં, એ પણ નક્કી થવું જોઈએ. દિશા મળવી જોઈએ. આપણા માથે બહુ મોટી જવાબદારી છે. પરમાત્માએ આપણે સિલેક્ટ કરીને મોકલ્યા છે અહીંયા. સંપૂર્ણ જીવનમાં જે 50 એક્ટિવ અને બીજા 50 સપોર્ટિવ, જે 100 વ્યક્તિ છે એમને પરમાત્માએ સિલેક્ટ કર્યા છે. તમે આ વિષયને સમજો, બધા ભેગા થઈને કલેક્ટિવ લીડરશિપ. સાહેબ, વિશ્વમાં આજ સુધીની એક કે એક સિંગલ ઓથોરિટીની વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. એક કે એક વ્યવસ્થા. અને તોય પાછા કોઈને કલેક્ટિવ લીડરશિપનો આઈડિયા જ નથી. અને ક્યારે બને? બધા આધ્યાત્મિક હોય, બધા નિષ્કામ હોય 100%, ત્યારે બને. અને ભવિષ્યમાં ગ્લોબલ ડેમોક્રેટિક સરકાર બનાવી હોય તો સિંગલ ઓથોરિટી નહીં ચાલે. એ પહેલાં કલેક્ટિવ લીડરશિપનો એક આખો પ્રયોગ કરવો પડશે, જે આપણે કર્યો સંપૂર્ણ જીવનમાં 100% સફળ રહ્યા. 100%. ઘણા બધાએ વ્યક્તિ પૂજાનો પ્રયાસ કર્યો, બધાને નિષ્ફળ થયા, ના ચાલ્યા. કલેક્ટિવ લીડરશિપ આપણે વિશ્વને આ આપવું છે. કલેક્ટિવ લીડરશિપ ઇઝ પોસિબલ. અને એ આ આધ્યાત્મિક શિક્ષણથી શક્ય બને. હવે છેલ્લે લાસ્ટ સ્ટેજ, મૃત્યુ સમયે આપણો જીવ કેવી રીતે જવો જોઈએ? અહીંયા ગુરુજી, હા, મેં એમનો છેલ્લો સમય જોયો છે. ઓમ જીવ ગયો એમનો. મુનિવરજી, જીનિયસ. ત્યારે આ સંસ્થા આટલી પાંગરી, છેક સુધી એમના ઓમકાર એમનું રટાણ
છેલ્લી ક્ષણ સુધી. જે 100 નાડી છે, આમ તો લાખો કરોડો નાડીઓ છે, એમાંથી સિલેક્ટ કરતાં કરતાં 100માંથી 3 અને એમાંથી 1 સુષુમ્ના નાડી, એમાંથી જીવ જાય ત્યારે એ જીવ સાચો ગયો નીકળ્યો કહેવાય, ત્યારે એનું મૃત્યુ સાચું થયું, બાકી બધા ખોટા મૃત્યુ. તો આપણે પણ એવું જીવન જીવીએ કે આપણો જીવ આવી રીતે ઓમકારના રટણ સાથે જાય અને સુષુમ્ના નાડીમાંથી જાય, એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. ઓમ તત્સત. હવે કોઈ પ્રશ્ન હોય તો બોલો, અથવા કોઈ વિગત ચર્ચા કરવી હોય, કંઈ સ્પષ્ટતા કરવી